ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय। विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। હવે એકાદશ સ્કંદમાં 17મા અધ્યાયનો પ્રારંભ થાય છે।
વર્ણાશ્રમ ધર્મનું નિરૂપણ. 17મા અધ્યાયનો વિષય છે વર્ણાશ્રમ ધર્મનું નિરૂપણ. તતઃ સપ્તદશે પૃષ્ઠે સ્વધર્મે ભક્તિ લક્ષણે. આ 16મા અધ્યાયમાં ભગવાને પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું. ત્યાર પછી ઉદ્ધવે જયારે ભક્તિ લક્ષણ સ્વધર્મ, ભક્તિ એનું લક્ષણ છે તો ભક્તિ જે ઉત્પન્ન થાય છે એવા સ્વધર્મ વિશે જયારે ઉદ્ધવે ભગવાને પ્રશ્ન કર્યો. હંસોક્તમ ધર્મન્વાહ બ્રહ્મચારી ગૃહસ્થયો. તો આ અધ્યાય અંદર ભગવાન બ્રહ્મચારી અને ગૃહસ્થ એ બંને કયા ધર્મનું પાલન કરવું જોઈએ, જે ભગવાને આગળ હંસના રૂપની અંદર જેનો ઉપદેશ કર્યો હતો એ વળી ધર્મ 13મા અધ્યાયની અંદર જે ઉપદેશ કરેલો એ વળી પાછો ભગવાન એનો ઉપદેશ કરે છે આ 17મા અધ્યાયની અંદર. તો આગળ ભગવાને કહેલું કર્માહમ વિદ્ધિ સાત્વતામ. જો આગળના જ અધ્યાયની અંદર ભગવાન જયારે પોતાની વિભૂતિનું વર્ણન કરતા હતા ત્યારે 32મા શ્લોકમાં કહ્યું હતું ઓજસ્સો બલવતામ કર્માહમ વિદ્ધિ સાત્વતામ. સાત્વત ભગવત ભક્તો, ભગવાન કહે છે કર્માહમ વિદ્ધિ સાત્વતામ, ભગવત ભક્તોમાં જે કર્મ છે એ મારી વિભૂતિ છે. એટલે ભગવત ભક્તોનું જે કર્મ, ભગવત ભક્તો કર્મ કેવું, ભગવત ભક્ત કોને કહેવાય? જે ભગવાનનો ભક્ત છે, જે ભગવાનને શરણ થયેલો છે, જે ભગવાનને પ્રસન્ન કરવા માંગે છે. તો ભગવત ભક્તોનું કર્મ કેવું હશે? જે કર્મ ભગવાનને કે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે થાય છે. દુનિયામાં બે વસ્તુ પ્રસન્ન કરવાની હોય, એક તો અહંકારને પ્રસન્ન કરવાનો હોય અથવા ઈશ્વરને પ્રસન્ન કરવાનો હોય. તો સંસારી માણસ હંમેશા અહંકારને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે. જે કોઈ અહંકારને પ્રસન્ન કરવા કર્મ કરતો એને સંસારી જ કહેવો જોઈએ. અને ભક્તો કોને કહેવાય? જે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કર્મ કરતા હોય. એટલે ભગવાન આ પ્રકારનું કર્મ મારી વિભૂતિ છે. સામાન્ય કર્મ, બધા કર્મની અંદર જે ભક્ત લોકો કર્મ કરે છે તે નિષ્કામ કર્મ છે, ઈશ્વરાર્પણની ભાવના થયેલું કર્મ છે. ભગવાન કે મારી વિભૂતિ છે. એવું ભક્ત્યા કૃતમ કર્મ મોક્ષ સાધનમ મદ વિભૂતિ. તો આગળ ભગવાને કહ્યું આવી રીતે 16મા અધ્યાયની અંદર કે ભગવાનની ભક્તિપૂર્વક કરેલું કર્મ. એ ભક્તો તો હંમેશા ભગવાનને ધ્યાનમાં રાખે. જે કશું કરે દ્વારા એક જ વસ્તુને ચિંતન કરતો હોય કે આનાથી ભગવાન કેવી રીતે પ્રસન્ન થાય, બસ આ એક જ એની વસ્તુ છે. તો આપણે જેને ખુશ કરવા માંગતા હોઈએ હંમેશા એનું ચિંતન તો કરતા જ હોઈએ ને. આપણે સાહેબને ખુશ કરવો હોય તો કઈ રીતે કામ કરવું જેથી સાહેબ ખુશ થાય, કઈ રીતે લખવું, કઈ રીતે બોલવું, શું કરવું જેથી સાહેબ ખુશ થાય. કોઈ પત્ની પતિને ખુશ કરવા માંગતી હોય તો હું શું કરું, કેવા વસ્ત્રો પહેરો, શું કેવું ભોજન બનાવો, તેમ પતિ પતિને ખુશ કરવા માંગતો હોય. ટૂંકમાં આપણે કોઈને ખુશ કરવા માંગતા હોય તો હંમેશા એનું ચિંતન કરતા હોઈએ અને એ પ્રકારે આપણે વર્તન કરીએ જેથી એ ખુશ થાય. તો ભક્તો તો એક જ ભક્તો તો માત્ર ભગવાનને જ ખુશ કરવા માંગે. અને તેથી હંમેશા જે કંઈ પોતે કરે દ્વારા ભગવાન કેમ પ્રસન્ન થાય એ જ માત્ર એક જ ચિંતન કે તાત્પર્ય હોય છે. તેથી ભક્ત્યા કૃતમ કર્મ મોક્ષ સાધનમ. તો કયા પ્રકારનું કર્મ? એને ધર્મ કહેવાય. ધર્મ છે કેવું છે? તો કે મોક્ષનું સાધન. આપવર્ગ્ય ધર્મ આપવર્ગ્ય. આ ધર્મ કેવું છે? અપવર્ગ અર્થાત મોક્ષનું સાધન છે. પણ એ ધર્મ ક્યારે મોક્ષનું સાધન બને? જયારે ભક્તિપૂર્વક આચરણ કરવામાં આવતો હોય ત્યારે. મદ ઇતિ યુક્તમ. તો વળી એ પણ કહેવામાં આવ્યું ભક્તિ સાધનત્વમ તે કર્મણામ. અને કર્મ કેમ ભક્તિનું સાધન બની શકે? ધર્મ કહો કે કર્મ કહો, તો ભક્તિ જે છે એ મોક્ષનું સાધન છે અને કર્મ એ ભક્તિનું સાધન બને. તો ખરેખર તો યુક્તિ અથવા તો કુશળતા એને કહેવાય. કુશળતા એને કહેવાય કે જે કર્મ આપણે કરીએ એ ભગવાનની ભક્તિનું સાધન બને. કારણ કે ભગવાનની ભક્તિ છે એ મોક્ષનું સાધન છે. મયોદિતેષ્વહિત સ્વધર્મેશુ. આગળ કહેવામાં આવ્યું ભગવાને 105મા પાના પર કહ્યું મયોદિતેષ્વહિત સ્વધર્મેશુ મદાશ્રય વર્ણાશ્રમ કુલાચારમ
અકામાત્મા સમાચરેત. આ પ્રકારે ભગવાને કહ્યું કે ભાઈ મયા ઉદિતેષુ, જે વસ્તુ મેં કહી છે શાસ્ત્રોની અંદર, અવહિત એકાગ્ર ચિત્ત બને મદાશ્રય, હંમેશા મારો આશ્રય લઈને. એટલે ભક્તિ પણ છે જે ભગવાનનો આશ્રય લેતો હોય, જે ભગવાનને શરણાગત થયેલો હોય, અને એટલે હંમેશા ભગવાનની આજ્ઞા માગીને જ કામ કરે. ટૂંકમાં અહંકાર નહીં, પરંતુ ભગવાનની આજ્ઞા કેવી છે, શાસ્ત્રમાં ભગવાને કયા પ્રકારની આજ્ઞા આપી છે એ પ્રકારે કર્મ કરે. અને આ રીતે ભગવાનને શરણાગત છે. મદાશ્રય, ભગવાનને શરણાગત હોવાને કારણે, ભગવાનનો આશ્રય હોવાને કારણે એની બીજી કોઈ ચિંતા નથી. શરણાગતિ ક્યારે હોય? જયારે પૂરેપૂરી શ્રદ્ધા હોય ત્યારે. આપણે કોઈને શરણાગત ક્યારે? જયારે એમ પૂરી શ્રદ્ધા હોય કે મારો રક્ષક છે, મારું રક્ષણ કરશે, ક્યારે મારો ત્યાગ નહીં કરે, તિરસ્કાર નહીં કરે, વગેરે વગેરે. એટલે આવી રીતે જયારે આપણે શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, તો જ આપણે કોઈને શરણાગત થઈ શકે, તો જ આપણે કોઈને રક્ષક બનાવી શકીએ. તો ભક્તિ કેવો છે? મદાશ્રય, ભગવાન જેનો આશ્રય છે, ભગવાન એનો રક્ષક છે. અર્થાત ભગવાન પૂરેપૂરી શ્રદ્ધા છે કે ભગવાન જે આવશ્યક છે બધું કરશે, જે હરિ કરશે તે મમ હિતનું. પછી એવું નહીં કે હરિ આમ કરતો જ મારું હિત કહેવાય, જે હરિ કરશે તે મમ હિતનું, એવું છે. એટલે ટૂંકમાં ભગવાન જે કરવું એ કરે, મારા હિતમાં જ છે. આવી રીતે મદાશ્રય, મારો ભક્ત જે મને આશ્રિત છે, અવહિત, જે એકાગ્ર ચિત્ત છે, અને મયા ઉદિતેષુ સધર્મેષુ, શાસ્ત્રમાં મેં જે ધર્મનો ઉપદેશ કરેલો છે, વર્ણાશ્રમ કુલાચારમ અકામાત્મા સમાચરે, પોતાના વર્ણ, આશ્રમ, કુળ બધાનો જ આચાર છે. વર્ણને ધ્યાનમાં રાખીને બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે, આશ્રમ બ્રહ્મચર્ય ગ્રહસ્થ વગેરે ધર્મ, અને કુળ બધા કુલ ધર્મ વગેરે જે હોય. અકામાત્મા, ટૂંકમાં નિષ્કામ બનીને એ પ્રકારના ધર્મનું આચરણ કરે. બહુ બધી શરતો કહી દીધો. એક તો કહેવામાં આવ્યું મદાશ્રય, મને આશ્રિત છે. બીજું કહેવામાં આવ્યું કે અકામાત્મા, જે નિષ્કામ છે, કોઈ પ્રકારની વ્યક્તિગત કામના ધરાવતો નથી, એ પોતાના વર્ણાશ્રમ અને કુળ ધર્મનું મેં કહ્યું છે એ રીતે આચરણ કરે. આ પ્રકારે ભગવાને કહેલું જ છે કે કેવી રીતે આ કર્મ ભક્તિનું સાધન બને. ન તે કર્માનુષ્ઠાતॄણામ નિયમેન ભક્તિ દૃશ્યતે. ઉદ્ધવનો પ્રશ્ન આ થાય છે કે ભગવાન જે બધા કર્મનું અથવા તો પોતાના ધર્મનું આચરણ કરતા હોય એ બધામાં ભક્તિનો ઉદય થતો હોય એવું જોવામાં આવતું નથી. એવું નિયમ નથી લાગતો કે આપણે ધર્મનું આચરણ કરીએ કે કર્મ કરીએ તો પણ ભક્તિ ઉત્પન્ન થાય, એવું કોઈ નિયમ જણાતો નથી. એટલે પહેલા સ્કંદના પહેલા જ અધ્યાયમાં કહ્યું કે જે ધર્મના આચરણથી ભગવાન જે છે એમાં આપણને ભક્તિ ના જન્મે, ભગવાનની કથામાં રતિ ના જન્મે. એટલે ભગવાનની કથામાં રતિ ના જન્મે તો સમજવું કે ધર્મથી માત્ર શ્રમ જ છે. એટલે ભાગવતમાં તો સ્પષ્ટ કહેવામાં આવ્યું કે એ કર્મ કહો, ધર્મ કહો, માત્ર શ્રમ છે જેનાથી ભગવાનમાં ભક્તિ ના જન્મે. એટલે ઉદ્ધવ કહે છે કે બધા લોકો કેટલાય ધર્મનું આચરણ કરે છે, પણ ઘણી વાર શું થતું હોય છે, ધર્મના આચરણના કારણે અહંકાર વધતો હોય છે. તમને ખબર છે હું કેટલો જપ કરું છું, ખબર છે હું સંધ્યાવંદન કરું છું, ખબર છે કેટલા ઉપવાસ કરું છું, ફલા કોઈ કહે નહીં તો મનમાં માનતો હોય માણસ. ઘણી વાર કંઈ પણ બતાવતા હોય છે કે હું શું કરું છું, પણ નહીંતર મનમાં એ પ્રકારનું અભિમાન રાખતો હોય છે. વળી એ ધર્મનું આચરણ કરતા હોય, ઘણીવાર એ લોકો ધર્મનું આચરણ ન કરનારા પ્રત્યે દ્વેષ પણ રાખતા હોય છે કે કેવા છે. કારણ કે ધર્મનું આચરણ કરવું સરળ નથી, બહુ સહન કરવું પડે. ધર્મનું આચરણ કરવું હોય તો સહન ઘણું કરવું પડે. પેલા બીજા આચરણ નથી કરતા એ કશું સહન નથી કરતા અને છટકી જાય છે એવું લાગે આપણને. તમે આજે તો ભાઈ સંકષ્ટી ચતુર્થી છે એ હું કરું છું, એટલે શું થયું કે છેક રાત્રે ચંદ્રમાને જોઈને પછી ભોજન કરવાનું. પેલા સવાર બપોર સાંજ ભોજન કરતા જુઓ અને આપણે ભૂખ્યા હોય એટલે આપણે આ કેવો છટકી ગયો. એટલે જોકે આ ધર્મનું પાલન કરવું એ આપણે પોતે જ આ પ્રકારના નિયમ બનાવે છે, તો પોતાના જ બનાવેલા નિયમનું પાલન કરવાની અંદર જે કષ્ટ સહન કરવું પડે અને બીજો કોઈ નિયમ બનાવતો જ નથી. એ તો કે મને તો જયારે ભૂખ લાગે ત્યારે ખાઈ લઉં છું, મને કોઈ નિયમ જ નથી, હું તો દિવસ 5 વાર પણ ખાઉં. આવું આપણે સાંભળીએ
અને આપણે અમુક નિયમ બનાવેલા હોય તો ભૂખ લાગે તો પણ ના ખાઈએ, કારણ કે આ નિયમ પ્રમાણે છે. એટલે પછી પેલા પ્રત્યે આપણને દ્વેષ જન્મે છે. હું ધર્મનું પાલન કરતો હોઉં, બીજા પ્રત્યે દ્વેષ જન્માવે અથવા મારા પોતાના પ્રત્યે અહંકાર જન્માવે તો ધર્મ જે છે એ ખરેખર ધર્મ ના રહ્યો. કારણ કે ધર્મ પોતાનું કામ કરે કેવી રીતે? અંતઃકરણ શુદ્ધિ દ્વારા. પણ અંતઃકરણ શુદ્ધ થવાના બદલે અભિમાન જન્માવે, દ્વેષ જન્માવે તો ઉલટો આ ધર્મે તો અંતઃકરણ શુદ્ધ કર્યું. ધર્મ બિચારો કઈ નથી કરતો, પરંતુ ધર્મની પાછળનું જે પ્રયોજન છે ન સમજતા હોઈએ તો. હું ઘણી વાર કહેતો હોઉં છું કે ભારતમાં ફરજ બજાવી કે કર્તવ્યનું પાલન કરવું એ જ ધર્મ છે અને બહુ મોટી વસ્તુ છે. પણ ફરજ બજાવવી કે કર્તવ્યનું પાલન કરવામાં એટલા બધા ત્યાગની અને સહન શક્તિની અપેક્ષા રાખવા જે અપેક્ષા હોય છે કે માણસ એવડે કરી શકતો નથી. એને એમ લાગે આ તો આ ફરજને બજાવવી એટલે સતત સહન કર્યા જ કરવું, સતત અમારે જતું કર્યા કરવું, સતત સહન કર્યા કરવું. અને ત્યાં ફરજને કે કર્તવ્યને માત્ર સહન કરવા સાથે સાંકળવામાં આવે એટલે માણસ એમ લાગે કે મેં તો કંઈ જીવનમાં કંઈ માણ્યું જ નહીં સ્વામીજી, બધા મારા તો એમને એમ જ દિવસો હતા, આખું જીવન પસાર થઈ ગયું આ બધું આ લોકોની સાથે વહીતરું કરવાની અંદર અને મને કશું મળેલું અંદર. એનો એટલે શું થયું કે કર્તવ્ય કર્મને કારણે માણસનો જે આંતરિક વિકાસ થયો નથી થયો. કઈ કર્તવ્ય કરવાની પાછળ પ્રયોજન ન સમજતા હોય કે એનું પ્રયોજન સુખ ભોગવવાનું નથી. ભાઈ આ ધર્મ વસ્તુ એવી છે ને કે એ સુખ ભોગવવા માટે છે જ નહીં, એ તો કષ્ટ સહન કરવા માટે જ છે. પણ કષ્ટ શેના માટે સહન કરવાનું છે? જેથી આપણું અંતઃકરણ શુદ્ધ બને. અને એટલે એ સહન કરેલું કષ્ટ અંતઃકરણ શુદ્ધ તો આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત કરે. ટૂંકમાં આ રીતે કર્તવ્ય કે ધર્મનું પાલન કરવા દ્વારા જે કષ્ટ સહન કરીએ એ આપણને લાભદાયી હોય છે. કેવી રીતે લાભદાયી? આપણું અંતઃકરણ શુદ્ધ કરનારો હોય છે. અંતઃકરણ શુદ્ધ થાય તેમ પ્રસન્નતા પ્રાપ્ત થાય. એટલે બહારથી કોઈ પ્રસન્નતાની જરૂર ના રહે. પણ ન સમજતા હોવાના કારણે બહુ ઘણા બધા સંઘર્ષો થતા હોય છે. એટલે ઉદ્ધવ કહે છે કે બધા કર્મ કરતા તો બધા બહુ લોકો હોય છે, પરંતુ આ કર્મ કે ધર્મનું આચરણ કરવાને કારણે પણ ભક્તિ ઉત્પન્ન થતી હોય કોઈ નિયમ જણાતો નથી. અત પૃચ્છતિ એટલા માટે 7 શ્લોકોમાં ઉદ્ધવ ભગવાનને પ્રશ્ન કરે છે કે ભગવાન આપ મને એવા ધર્મનો ઉપદેશ કરો જે આપની ભક્તિ જન્માવે. બસ એટલે આ રીતે આ 17મો અધ્યાયનો પ્રારંભ થાય છે. એકસો ને 72 પાના પર ઉદ્ધવ ઉવાચ યસ્ત્વયાભિતઃ પૂર્વં ધર્મસ્ત્વદ્ભક્તિલક્ષણઃ વર્ણાશ્રમાચારવતાં સર્વેષાં દ્વિપદામપી યથાનુષ્ઠીયમાનેન ત્વયि ભક્તિર્નૃણાં ભવેत्. સ્વધર્મેણારવિંદાક્ષ તત્સમાખ્યાતુમર્હસી. યસ્ત્વયા અભીતઃ પૂર્વં ધર્મઃ ત્વદ્ભક્તિલક્ષણઃ વર્ણાશ્રમ આચારવતાં સર્વેષાં દ્વિપદામપી. તો એ ભગવાન આપે પૂર્વમાં સૃષ્ટિના પ્રારંભમાં આ ધર્મનો ઉપદેશ કરેલો છે. કોને માટે? વર્ણાશ્રમાચારવતામ, વર્ણ અને આશ્રમને અનુરૂપ જે આચરણ કરતા હોય. વર્ણ આપણું તો કે આ વૈદિક સંસ્કૃતિનો મુખ્ય વસ્તુ છે વર્ણાશ્રમ વ્યવસ્થા. એટલે શાસ્ત્રોએ વ્યવસ્થા કરી કે આ સમાજની અંદર અનેક પ્રકારના બધા લોકો હોય તો એ લોકોએ કેવી રીતે આચરણ કરવું જોઈએ જેથી સમાજમાં એક વ્યવસ્થા, એક સંવાદિતા જળવાઈ રહે. હું કંઈક કરું એને કારણે બીજાને નુકસાન થાય, હું કરું ને બીજાના માર્ગમાં આવું, એવું ન થવું જોઈએ.
હું કર્મ એવી રીતે કરું જેથી બીજાને નુકસાન ન થાય અને કદાચ બીજાનું પણ હિત થાય. બીજું કંઈ નહીં તો બીજાનું અહિત તો ન જ થાય. ટૂંકમાં મારું હિત કરવાની પ્રક્રિયામાં હું બીજાનું અહિત ન કરવું બહુ મહત્વની વસ્તુ છે. અહીંયા હિન્દુસ્તાનમાં માણસ જો કે આ હિન્દુસ્તાનની આ બધી પદ્ધતિ છે, તો હિન્દુસ્તાનમાં માણસ જોતો જ નથી કે મારા કરત બીજાને શું થાય. તો પોતે જે કરવું એ કરે, જે નાખો એ નાખે, જે થૂંકવું એ થૂંક, જે કરવું એ કરે. ટૂંકમાં ચિંતા જ નથી. શું કહે છે કે ઇન્ટરનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. બહારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હિન્દુસ્તાન બનાવી રહ્યું છે, સડક, પાણી, વીજળી વગેરે બધું, પણ અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ ને આ વસ્તુઓનો સદુપયોગ કરવા માટે. સરસ એ લોકો બનાવે, પેલો ફ્લાયઓવર બનાવ્યો. હમણાં જ મેં વાંચ્યું, આઈ લવ યુ ફલાણા મોટે લખ્યું હતું એના પર. ટૂંકમાં બસ ગંદકી કરવી. આવું સરસ જે બનાવ્યું છે, લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરીને, અને સરકાર ઈચ્છે કે આને કારણે આ બધું સરસ દેખાય પણ કરવું. એ માણસ ત્યાં જઈને બરાબર છે સારું દેખાય ત્યાં એ માણસ ગંદકી કરે. જ્યાં સારી ભીત દેખાય ત્યાં જ માણસ પાનની પિચકારી ઉડાડે. જે સારું દેખાય ત્યાં જ કશું લખી આવે. આપણે છોકરા પણ ક્લાસની અંદર બેન્ચ નવી નવી આપ્યો ને એના પર જ્યાં ત્યાંનું લખે, બધું ઉખાડે, આવું ધંધો કરે. ટૂંકમાં અંદરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બહારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું સરસ હોય, પરંતુ અંદરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કેમ કરવો, એને લાયક કેમ બનવું, એ અંદરની લાયકાત ના હોય. તો એટલા જ માટે વર્ણાશ્રમ, ટૂંકમાં આપણે એવી રીતે આચરણ કરવું જોઈએ જેથી આપણા આચરણથી બીજા કોઈને કંઈ નુકસાન ન થાય, બીજાનું અહિત ન થાય. બને ત્યાં સુધી આપણા આચરણથી આપણું હિત થાય અને સાથે સાથે બીજાનું પણ હિત થાય. આ પ્રકારનું આચરણ જે છે એ માણસ પોતે નક્કી નથી કરી શકતો ઘણી વાર. કારણ કે સામાન્ય રીતે માણસનું વર્તન જે છે એ વ્યક્તિગત રાગ દ્વેષથી પ્રેરાયેલો હોય છે. અને તેથી સામાન્ય રીતે મારા રાગ દ્વેષને સંતોષવા માટે હું કર્મ કરતો હોઉં, અને મોટે ભાગે હું રાગ દ્વેષથી પ્રેરાઈને કર્મ કરું એટલે બીજા રાગ દ્વેષની આડે આવવાનો જ છું. એટલે રાગ દ્વેષથી પ્રેરાઈને થયેલું કર્મ સામાન્ય રીતે બીજાને નુકસાન કરનારું જ છે. એટલે માણસ રાગ દ્વેષથી પ્રેરાઈને કર્મ ના કરે તો પછી એને માર્ગદર્શન જોઈએ. માણસ સામાન્ય રીતે પોતાના રાગ દ્વેષમાંથી માર્ગદર્શન પ્રાપ્ત કરતો હોય છે, એવી રીતે આવેગાત્મક વર્તન કરતો હોય. એટલા માટે શાસ્ત્રે એક વ્યવસ્થા કરી, વર્ણાશ્રમ. તો ભાઈ આ વર્ણનો છે, આ આશ્રમમાં છે, તો તારે આ પ્રકાર આચરણ કરવું જોઈએ, તને ગમે કે ના ગમે. સ્વામીજી મહારાજ ક્યાં આપણા કે આઈ ડુ સમથિંગ બીકોઝ ઇટ ઇઝ રાઇટ ટુ ડુ, નોટ નેસેસરી બીકોઝ આઈ લાઇક ટુ ડુ. એક વસ્તુ કેવી છે, મને ગમે છે માટે કરું છું. બીજી વસ્તુ કેવી છે, કરવી જોઈએ માટે કરું છું. આનું નામ ફરજ કે કર્તવ્ય. કરવું જોઈએ માટે કરું છું, કરવું યોગ્ય છે માટે કરું છું. મને કરવાનું ગમે કે ના ગમે, જે કરવું યોગ્ય છે મને ગમે તો સારું, તો આપણે નસીબદાર છે. ભાવતું હતું અને વહી દેખાયું. પરંતુ આપણે શીરો ભાવતો હોય ને વૈદરાજ કે તમે સ્વામીજી ઘી બરાબર ખાઓ, તમે સવારને પણ લસલસતો શીરો ખાઓ, બહુ સારું હોય. એટલે ભાવતું હતું ને વહી દેખો. ઘણા વૈદો આપણા પર ઘણી વાર તો બહુ ઉપકાર કરતા હોય છે, અને તો આવું બને ક્યારેક. તેવી રીતે જે કર્તવ્ય આપણા ભાગે આવે છે એ કરવાનું ગમતું હોય તો બહુ સારું, પણ મોટે ભાગે ના ગમતું હોય. મોટે ભાગે સ્વામીજી વોટ યુ લાઇક ઇઝ નો ગુડ ફોર યુ, આ એક સામાન્ય સૂત્ર છે કે તમને જે ગમતું હોય, જે ભાવતું હોય એ તમારા માટે સારું હોય જ નહીં, સામાન્ય રીતે. એટલે આવું હોવાને કારણે માણસે પોતાને જે ગમતું હોય એ પોતાના ગમાણે અંદર દબાવી રાખવો પડે, યોગ્ય છે કરવું પડે. એનું નામ છે ધર્મ. વર્ણાશ્રમ આચારવતામ. વર્ણ અને આશ્રમ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વગેરે વર્ણ, બ્રહ્મચર્ય, ગૃહસ્થ વગેરે આશ્રમ. તો એને અનુરૂપ માણસ હંમેશા પોતાના મોભાને છાજે એવી રીતે કર્મ કરે કે હું પિતા છું, માતા છું, પુત્ર છું, પતિ છું, પત્ની છું, પુત્રી છું વગેરે. દરેકને એક મોભો છે, દરેકને એક ગૌરવ છે. પોતાના મોભાને, ગૌરવને છાજે એ પ્રકારે માણસે વર્તવું જોઈએ. એનું નામ ધર્મ. એનું માર્ગદર્શન શાસ્ત્રો આપે છે. કારણ કે માણસ પોતે ઘણીવાર રાગ દ્વેષથી પ્રેરાત હોવાના કારણે એ પ્રકારનું કર્મ કરતો નથી હોતો. ટૂંકમાં ભગવાન આવી રીતે વર્ણાશ્રમ આચારવતામ સર્વેશામ દ્વિપદામતી, આ બે પ્રકારના ધર્મ કહેવામાં આવ્યા. એક છે વિશેષ ધર્મ, બીજો છે સામાન્ય ધર્મ.
વિશેષ ધર્મ કોને કહેવાય? હું બ્રાહ્મણ છું માટે મારે અમુક આચરણ કરવું જોઈએ, કે ફલાણો યજ્ઞ યાગાદિ કરવા જોઈએ, અગ્નિહોત્રાદિ કરવું જોઈએ. હું પિતા છું માટે મારે અમુક પ્રકારનું આચરણ કરવું જોઈએ, મારા પરિવારનું મારે ધ્યાન રાખવું જોઈએ, વગેરે વગેરે. હું પુત્ર છું માટે અમુક આચરણ કરવું જોઈએ, માતા પિતાની સેવા કરવી જોઈએ, હું શિષ્ય ગુરુજીની વગેરે. આને શું કહેવાય? વિશેષ ધર્મ. એટલે કે અમુક વર્ણના અમુક આશ્રમમાં અથવા જીવનમાં આપણું અમુક પ્રકારનું સ્થાન હશે, એ સ્થાનને કારણે આપણે કે વિશેષ વસ્તુ કરવી પડે, એને આપણે કહીએ વિશેષ ધર્મ. હું રસોઈયો છું માટે રસોઈ કરવી વિશેષ ધર્મ, ડ્રાઈવર છું માટે ડ્રાઈવ કરવું વિશેષ ધર્મ વગેરે. તો જીવનમાં આપણું જે સ્થાન છે એને અનુરૂપ હું શિક્ષક છું, હું વિદ્યાર્થી છું વગેરે. આમ પોતાનો રોલ ભજવવો. આવા અનેક પ્રકારના રોલ કે વેશ આપણે ભજવવાના હોય છે. એ વેશને અનુરૂપ જે વિશેષ એને કર્મ છે એને વિશેષ કર્મ કહેવાય. એ બધાને માટે સરખું ના હોય. નાટકની અંદર કોઈ રાજા હોય એનો એક પ્રકારનો રોલ હોય, વેશ હોય, ભિખારી વડે બીજો પ્રકારનો વેશ હોય. તો વિશેષ ધર્મ જુદા જુદા હોય. પણ એક બીજો કયો છે સામાન્ય ધર્મ. આ નાટકની અંદર રાજાએ બધા એમ પ્રકારે વર્તવું જોઈએ, રાજા જે કરે એનાથી પેલા ભિખારીને કઈ નુકસાન ન થાય, અને ભિખારી એવું વર્તન કરવું જોઈએ જેથી બીજા કોઈ નુકસાન ન થાય. એને શું કહેવાય? સામાન્ય ધર્મ. એટલે વિશેષ ધર્મ અને સામાન્ય ધર્મ. સામાન્ય ધર્મ સ્વામીજીને કોમન સેન્સ ધર્મ. આત્મના પ્રતિકૂળાની પરેશા ન સમાચરે. જે મને માટે પ્રતિકૂળ હોય એવું આચરણ બીજા સમક્ષ ના કરવું. જે પ્રકારની અપેક્ષા બીજા પાસે રાખતા હો એ પ્રકારનું વર્તન બીજા સમક્ષ કરવું. આ બધા માટે એ અહીંયા પર કહેવામાં આવશે. આ બધા માટે પછી બ્રાહ્મણ હોય કે શૂદ્ર હોય કે રાજા હોય કે રંક હોય, આ નિયમનું પાલન તો બધાએ કરવાનું છે. એટલે કેટલાક સામાન્ય નિયમો છે બધાને લાગુ પડે છે, અને કેટલાક નિયમો છે જે વિશેષ સંજોગોમાં લાગુ પડે. તો વર્ણ આશ્રમ વગેરે જે છે એ બધા વિશેષ ધર્મો છે. સાથે સાથે મનુષ્ય હોવાને નાતે હું પિતા તો છું પણ મનુષ્ય પણ ખરો ને, કે પુત્રીજી પણ મનુષ્ય તો ખરો. અને તેથી આ મનુષ્ય હોવાના દ્વિપદામ અપી. દ્વિપદામ એટલે બે પગ ધરાવનારાઓ. આ માણસને બે પગ છે એની બહુ મોટી વિશેષતા છે. પશુઓને ચાર પગ હોય છે, માણસ બે પગ હોય છે. એટલે અખંડાની મહારાજ કે દેખો ભાઈ ઉનકે ચાર પગ ચાર पांव जो है तो भाई हाथ नहीं होते. પછી બે પગના હાથ બની ગયા ત્યારે મનુષ્ય બન્યો. પહેલા ચાર પગ વાળો હતો, એના ચારમાંથી બે પગ છે ને એ હાથ બની ગયા ત્યારે મનુષ્ય બન્યો. આ મનુષ્ય જેવી હાથ છે, હાથ દ્વારા કર્મ થાય, પગ દ્વારા ને હાથ. એટલે હાથના અધિષ્ઠાન દેવતા કોણ? ઇન્દ્ર. કર્મના અધિષ્ઠાન દેવતા. હાથ ભગવાને માણસ આપ્યા છે જેથી કર્મ કરી શકે. આ મનુષ્યની વિશેષતા છે, કર્મ કરી શકે. કર્મણ્યવાધિકાર હસ્તે. આ પ્રકારનો ઉપદેશ ભગવાન મનુષ્ય વિવેક ના કરી શકે. એકમાત્ર મનુષ્યમાં જ કર્મ કરવું ના કરવું કેમ કરવું આ બધી સ્વતંત્રતા મનુષ્યમાં છે. ભગવાન મનુષ્યને હાથ આપ્યા છે જેથી એ વિવેકપૂર્વક કર્મ કરી શકે. બીજા બધા કર્મ કરે છે પણ આવેગાત્મક કર્મ કરે. જે પ્રકારનો મગજની અંદર ધૂન ચડે એવું સિંહ ને વાઘ ને કૂતરું ને બિલાડું બધા કરે. પણ મનુષ્યમાં એક એવી શક્તિ છે જે વિવેકપૂર્વક કર્મ કરી શકે. એટલે દ્વિપદામ બે પગ ધરાવનારા, ચાર પગ ધરાવનારા નહીં, બે પગ ધરાવનારા મનુષ્યો છે. કર્મ કરવું જે લોકોની ખાસિયત છે, એ લોકોનો જે સામાન્ય ધર્મ છે તે. અને સાથે સાથે વર્ણાશ્રમ આચારવતામ. વર્ણાશ્રમ અનુરૂપ જે આચાર કરનારા છે, જે વિશેષ ધર્મ પાલન કરનારા બધા એમના માટે યસ ત્વયા પૂર્વમ અભીત. પૂર્વ એટલે સૃષ્ટિના પ્રારંભમાં, અથવા પૂર્વ એટલે આગળના અધ્યાયમાં તો વાત થઈ છે. એટલે આગળના અધ્યાયની અંદર ભગવાને કહ્યું છે કે પોતે જ કહેવાના છે. યથા અનુષ્ઠીયમાન. પછી બીજા શ્લોકમાં કહે છે ધર્મ ત્વદ્ભક્તિ લક્ષણ. હા, એ અગત્યનો છે. ત્વદ્ભક્તિ લક્ષણ. આ ત્વદ એટલે આપની ભક્તિ જેનું લક્ષણ છે. તો તદ્ભક્તિ લક્ષણ તદ જ્ઞાપક તત્ સાધનમ. આપની ભક્તિ જેનું લક્ષણ છે એટલે શું? આપની ભક્તિ જે છે એનું જ્ઞાપક છે અથવા એનું સાધન છે. ત્વદ્ભક્તિ લક્ષણ ધર્મ. હે ભગવાન, એવો ધર્મ જે આપની ભક્તિનું સાધન છે. એવા ધર્મનું આપે પહેલા જે છે
એનું આપે ઉપદેશ કરેલો છે. ત્વયા અભિહિત એ આપણે પહેલા એ ધર્મનો ઉપદેશ કરેલો છે. યથા અનુષ્ઠીયમાનેન અહીં કહે છે એના માટે કાલેન પ્રલયનષ્ટા વાણીયમ વેદ સંહિતા મયાદો બ્રહ્મણે પ્રોક્તા ધર્મો યસ્યા મદાત્મક હિતિ. એ ટીકાકાર બહુ સરસ કહે છે કે જો ઉદ્ધવે અત્યાર સુધીમાં કેટલું શ્રવણ કર્યું, જ્ઞાન યોગમ, ભક્તિ યોગમ, અષ્ટાંગ યોગમ ચ શ્રુત્વા. ભક્તિ ભગવાન અત્યાર સુધીમાં જ્ઞાન યોગનો ઉપદેશ કર્યો વિસ્તારપૂર્વક, ભક્તિ યોગનો ઉપદેશ કર્યો, આપણે બધી સિદ્ધિઓ વગેરે પણ વાંચ્યું તો અષ્ટાંગ યોગનો પણ ઉપદેશ કર્યો. હવે કર્મયોગમ વિજિજ્ઞાસમાન. ઉદ્ધવ હવે કર્મયોગને જાણવાની ઈચ્છા ધરાવે છે. પૂરા પહેલા કે કાલેન પ્રલયનષ્ટા વાણીયમ વેદ સંહિતા. જયારે પ્રલય આવે ને ત્યારે વેદનો પણ લય થઈ જતો હોય છે. તો મીમાંસક લય માને વેદનો ક્યારે પણ લય ના થાય. પણ આ વેદાંત લોકો શું કે પ્રલય આવે ત્યારે જે જે વસ્તુની ઉત્પત્તિ થઈ હોય એ બધાનો લય થઈ જાય. તેથી પ્રલય જયારે સમય આવે, પ્રલય થાય ત્યારે આ વેદની વાણી છે પણ નષ્ટ થઈ જાય. એટલા માટે ભગવાને સૃષ્ટિના પ્રારંભમાં વેદનો ઉપદેશ કરવો પડે. યો બ્રહ્માંડમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ. જે સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીને ઉત્પન્ન કરે છે અને બ્રહ્માજીને વેદનું જ્ઞાન આપે છે. મયાદો બ્રહ્મણે પ્રોક્તા. તો જે વાણી, આ વેદની વાણી જે પ્રલયની અંદર લીન થઈ ગઈ હતી અથવા નષ્ટ થઈ ગઈ હતી, નષ્ટ એટલે કે અદૃષ્ટ થઈ ગઈ હતી, તો સૃષ્ટિના પ્રારંભમાં મેં બ્રહ્માજીને એનો ઉપદેશ કર્યો. ધર્મો યસ્યામ મદાત્મક. આ વેદની વાણી જે છે એનું મુખ્ય પ્રયોજન શું છે? મદાત્મક ધર્મ. જેની અંદર, જે વાણીની અંદર ધર્મ છે, ધર્મ એ મુખ્ય એનો વિષય છે વેદનો. બે પ્રકારનો ધર્મ છે, પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ. પણ મુખ્યત્વે વેદ શું શીખવે છે? ધર્મ શીખવે છે. મદાત્મક. ભગવાન કે ધર્મ જ મારો આત્મા છે. ભગવાન કે ધર્મ મારો આત્મા છે અને હું ધર્મનો આત્મા છું. તો એ પ્રકારના ધર્મ પૂરા એટલે સૃષ્ટિના પ્રારંભમાં ભગવાન આપે આ પ્રકારના ધર્મનો ઉપદેશ કરેલો છે. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ. ભગવાન ગીતામાં અર્જુન કે હે અનઘ હે નિષ્પાપ, સૃષ્ટિના પ્રારંભમાં મેં આ પ્રકારે દ્વિવિધ નિષ્ઠાની જેનો ઉપદેશ કર્યો હતો. અહીં ટીકાકાર કહે છે સચ ભક્તિ લક્ષણો ધર્મ ત્રિવિધ. ભક્તિજનું લક્ષણ છે, ભક્તિનું જે સાધન, ભક્તિજનું જે ધર્મ ભક્તિનું સાધન છે એ ધર્મ ત્રણ પ્રકારનો છે. કેવલ પ્રધાનભૂત ગુણભૂત છે. કેવળ જેમાં પ્રધાન છે અને ગુણ છે, ગૌણ છે. તો આ ભક્તિ લક્ષણ ધર્મ, તો કે ભક્તિજનથી પ્રાપ્ત થાય ધર્મ જે કેવળ એ કેવો છે એ આગળ કહેવામાં આવ્યું. આગળ 12મા અધ્યાયની અંદર કહેવામાં આવ્યું. આ વસ્તુ આગળ કહેવામાં આવી છે, ભૂલી જઈએ સ્વાભાવિક છે. જો 126માં પાના પર તમે જોશો તો ભગવાને ત્યાં શરૂઆતમાં જ કહેલું ન રોધયતિ મામ યોગ ન સાંખ્યમ ધર્મ એવ ચ ન સ્વાધ્યાય તપસ્ત્યાગ નેષ્ટાપૂર્તમ દક્ષિણા વ્રતાની યજ્ઞચ્છંદાંસી તીર્થાની નિયમાયમા યથાવૃંદે સત્સંગ સર્વસંગાપહોહિમામ. ભગવાન કે હે અર્જુન, હે ઉદ્ધવ, સત્સંગ. તો આ સત્સંગ જેવો ધર્મ છે, સત્સંગથી જેવી રીતે હું પ્રાપ્ત થઈ શકું એ બીજું સત્સંગ છે ને એ વાસ્તવમાં મને વશ કરે છે. બીજું કોઈ પણ સાધન નથી. બધા સાધન કહી છે યોગ અને સાંગ ને ફલાણા સ્વાધ્યાય વગેરે, આવું કોઈ પણ સાધન એવું નથી જે મને એવું વશમાં કરે જેવું સત્સંગ મને વશમાં કરી શકે. સર્વસંગા પહોઈ. આ સત્સંગ કેવો છે? બાકીના બધા સંઘને છોડાવનારો છે. સત્સંગત્વે નિસંગત્વ. આ સત્સંગ છે બધા સંઘને છોડાવનારો જે સત્સંગ છે એ મને જે વશ કરે છે એવું બીજું કોઈ સાધન વશ કરી શકતો નથી.
પછી ભગવાને બહુ લાંબુ વર્ણન, બધું બહુ લાંબી યાદી આપી કે સત્સંગથી કેવી રીતે દૈત્યો ફલાણા રાક્ષસ ને પશુ ને પક્ષી ને ગંધર્વ અપ્સરા નાગ આ બધા લોકો સત્સંગથી કેવી રીતે બધા પાર કરી ગયા સંસારને. આ બધા લોકો તો ગજેન્દ્ર જટાયનું તુલાધાર વૈશ્ય ને ધર્મવ્યાદ ને કુબ્જા ને ગોપીઓ ને યજ્ઞ આ બધા લોકો એમણે ક્યારે વેદનો સ્વાધ્યાય પણ નહોતો કર્યો, એમણે વિધિપૂર્વક કોઈ એવી ઉપાસના પણ નહોતી કરી, એમણે કૃચ્છ ચાંદ્રાની વ્રત પણ નહોતા કર્યા. ત્યારે શું કર્યું? માત્ર સત્સંગના પ્રભાવથી આ બધા લોકો ભગવાન કહે છે મને પ્રાપ્ત કર્યા. અંતેથી કેવલેન ભાવેન ગોપ્યો ગાવો નગા મૃગા, ગોપિયા ગાય, આ વૃક્ષો, આ વ્રજન, આ બધા હરણ વગેરે પશુઓ, આ કાળી નાગ, આ બધા તો કોઈ સર્વ સાધન રહિત હતા, મૂળ બુદ્ધિ હતા. અને એ તો કેટલા આવા છતાં માત્ર એ બધા લોકોએ મારી ભક્તિ પ્રાપ્ત કરી અને કૃતકૃત્ય બની ગયા. યમ્ન યોગેન સાંખ્યેન દાનમ વ્રત તપોધ્વરૈ વ્યાખ્યા સ્વાધ્યાય સંન્યાસૈ પ્રાપ્તયા યત્નવાનપી. આ બધા જડ લોકોએ જે પ્રાપ્ત કર્યું, જે લોકો મોડા પ્રસાધકો યોગ સાંખ્ય દાન વ્રત તપશ્ચર્યા યજ્ઞ બધી શાસ્ત્રોની વ્યાખ્યા બધું કરનારા લોકો પણ જે પ્રાપ્ત નથી કરતા એ સત્સંગથી સુલભ થઈ જાય. આ પ્રકારે ભગવાને આ સત્સંગ શેને માટે છે? જેથી ભગવાનની કથાઓનું શ્રવણ થાય. એ શેને માટે છે? ભગવાનની ભક્તિ પ્રાપ્ત. એ શેને માટે છે? અંતઃકરણ શુદ્ધિ માટે. એ કથાથી અંતઃકરણ શુદ્ધિ, એથી ભગવાનની ભક્તિ, એથી ભગવાનની પ્રાપ્તિ. આ પ્રકારનો ક્રમ બતાવ્યો. સત્સંગ પહેલું પગથિયું છે. આજે જોયું, પહેલું છે તીર્થ સ્થાનો, પવિત્ર પુણ્ય તીર્થોનું સેવન. પુણ્ય તીર્થોનું સેવન કરો એટલે મહાપુરુષોનો સંગ થાય. મહાપુરુષ સંગ થાય એટલે આપણામાં શ્રદ્ધા જન્મે. શ્રદ્ધા જન્મે એટલે આપણે કથામાં રુચિ જન્મે, અને કથા શ્રવણ દ્વારા પછી આપણામાં ભક્તિ જન્મે, અંતઃકરણ શુદ્ધિ જન્મે, જિજ્ઞાસા જન્મે, જ્ઞાન જન્મે, ભગવાન પ્રાપ્ત થાય વગેરે આખો ક્રમ બતાવ્યો. પણ પહેલું પગથિયું કેવું છે? સત્સંગ, મહાપુરુષોનો સંગ. આ પ્રકારે એને કેવલ ધર્મ કહેવામાં આવ્યો. ય કેવલ સર્વ વર્ણાશ્રમતામ વર્ણાશ્રમહીના દ્વિપદામ નરાણામ. તો ભલે વર્ણાશ્રમ વાળા હો કે વર્ણાશ્રમ વગરના હો, જે માણસો ના હોય અથવા જે લોકો અંત્ય જ હોય, જે લોકો આ બધાને અહીંયાથી જે લોકોને સજા કરવામાં આવી છે તેથી કોઈ વર્ણાશ્રમ વગરના આવે. કેટલાય લોકો હિન્દુસ્તાનમાં આવી જતા હતા તો અડધા લોકો અત્યારે થઈ ગયા. ટૂંકમાં આપણે લોકોએ કર્યું શું કે જે લોકો વર્ણાશ્રમનું પાલન ના કરે એ લોકોનો સજા તરીકે બહાર કરી મૂકવામાં આવે. એટલે બહાર ઝૂંપડી બાંધો, બહાર કરો એમ કરતા એ લોકોની સંખ્યા એટલી વધી ગઈ છે કે અત્યારે તો પેલા વર્ણાશ્રમ લોકોની સંખ્યા ઘટી ગઈ છે હિન્દુસ્તાનની અંદર. પણ ટૂંકમાં બધા લોકો યદૃચ્છયા તાદૃશ સાધુ સંગાદેવ ભવતી. આ કેવલ ધર્મ જે કેવો છે? સાધુઓના ભગવાનની ઈચ્છાથી સાધુઓનો સંગ થઈ જાય. દૈત્યો, વાનરો અને પછી આ હાથી, બધા લોકોને ભગવાનનો સંગ થયો ભગવાનની ઈચ્છાથી, ભગવાનની કૃપાથી. નતુ ધર્માદિભ્ય. આ કેવલ ધર્મ કેવો છે? એ તો માત્ર સાધુના સંગથી પ્રાપ્ત થાય. આ ધર્મ વગેરેનું આચરણ કરવાથી ના થાય. યમ્ન સાંખ્યેન યોગેન વગેરે વગેરે. યસ્મિંશ્ચ વર્ણાશ્રમવત્સુ જનેષુ યદૃચ્છય આવિર્ભૂતે સતી તે જનાત. ટૂંકમાં આ ધર્મ કેવલ ધર્મ કેવો છે કે વર્ણાશ્રમ વાળા લોકોને પણ પ્રાપ્ત થાય. તો એક દિવસ એવો આવે કે વર્ણાશ્રમ બધું છોડીને છેવટે માત્ર ભક્તિરૂપી ધર્મનું જ આચરણ કરે. સર્વાન ધર્માન પરિત્યજ્ય મામ ભજેત યહ સત્તમ. બધા ધર્મનો ત્યાગ કરીને, બધા વર્ણાશ્રમ ત્યાગ કરીને ભગવાનનું ભજન કરવા લાગી જાય, બધા ધર્મ છોડે. આ એવો કેવલ ધર્મ છે. યથા અનુષ્ઠીયમાનેન ત્વયી ભક્તિ નૃણામ ભવેત. હે ભગવાને અરવિંદાક્ષ કહે. સ્વધર્મેણ અરવિંદાક્ષ. અરવિંદાક્ષ એટલે કમલ નયન. અરવિંદ એટલે કમળ, અને અક્ષ એટલે આંખો. કમળ સમાન સુંદર જેમના નેત્ર છે ને અરવિંદાક્ષ કહેવાય. અથવા અહીંયા આગળ ટીકાકાર એક સરસ એનો અર્થ કરે છે. અ રવિ અને દ
તો રવિ અરવિ, તો કે રવે અન્ય અરવિ. રવિ એટલે સૂર્ય, સૂર્ય કરતા ઉલટો અન્ય છે એને અરવિ કહેવાય. એટલે શું છે? અંધકાર. સૂર્ય કેવો છે? પ્રકાશ સ્વરૂપ. અરવિ એટલે કેવો? પ્રકાશ અભાવ સ્વરૂપ અજ્ઞાનસ્ય સમૂહ. અજ્ઞાનના સમૂહને અરવિ કહેવામાં આવે. દ એટલે દ્યતિ. તમ દ્યતિ ખંડયતિ અરવિંદ. અરવિંદ કોને કહેવાય? અરવિ એટલે અંધકાર. તમ દ્યતિ એનું જે ખંડન કરે ને અરવિંદ કહેવાય. એટલે શું છે? ટૂંકમાં જ્ઞાન એટલે અરવિંદ એટલે જ્ઞાન, જ્ઞાન સ્વરૂપ પરમાત્મા. તો અજ્ઞાન તિમિર નાશક દ્યતિ. અરવિ એટલે કે અજ્ઞાન અને દ્યતિ એટલે ખંડયતિ. અરવિંદ એટલે જે અજ્ઞાન રૂપી અંધકારનું ખંડન કરે છે એને અરવિંદ કહેવામાં આવે. એક જુદો અર્થ કરવામાં આવ્યો. એટલે શું કહેવામાં આવ્યું? અજ્ઞાન તીવ્ર નાશક. અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરનાર હે ભગવાન અરવિંદ, અરવિંદાક્ષ. યેન ભક્તિ ગુણભૂતા પ્રધાનભૂતાવા. એટલે ભગવાન જ્ઞાન સ્વરૂપ છે. એટલે ભગવાન આપ જ જાણનારા છો. આ બધા પ્રકારની ભક્તિ જે છે, ગૌણ ભક્તિ હોય કે પ્રધાન ભક્તિ હોય, એના જ્ઞાતા આપના સમાન કોઈ પણ નથી. તો એટલે કે છે હે અરવિંદાક્ષ યથા અનુષ્ઠીયમાનેન. તો યથા એટલે યેન પ્રકારેણ. આ ભક્તિ જે છે કયા પ્રકારથી અનુષ્ઠાન કરવું? સ્વધર્મેણ નૃણામ ભવેદ. તો પોતાના ધર્મનું કેવી રીતે અનુષ્ઠાન કરવું જેથી ભગવાન આપનામાં ભક્તિ ઉત્પન્ન થાય એ આપ અમને કહો. તત્ સમાખ્યાતું અર્હસી. તો એ ધર્મ જે છે એની સારી વ્યાખ્યાન કરવું. ભગવાન આપણે વ્યાખ્યાન કરવું જોઈએ કે ધર્મ કેમ પાલન કરવું જેથી આપના પ્રત્યે ભક્તિ જન્મે. ત્યારે અહીંયા કહેવામાં આવ્યું નનુ સંપ્રદાયાદેવ જ્ઞાસ્યસે કિમ પુનર્વર્ણનેન ઇતિ. તું મારી પાસે વર્ણન કરવાની અપેક્ષા શું કામ રાખે છે? તું તો બે કોઈ પાસેથી જાણી શકે છે, પરંપરાથી પણ આ ધર્મ તો જાણી શકાય ને, એમાં હું વર્ણન કરવું જરૂરિયાત શું છે ભાઈ? એટલે એને એનો ઉત્તર આપે છે અહીંયા આગળ ત્રીજા શ્લોકમાં કહે છે. પુરા કિલ મહાબાહો ધર્મમ પરમકમ પ્રભો. પુરા કિલ મહાબાહો ધર્મમ પરમકમ પ્રભો. યત્તેન હંસરૂપેણ બ્રહ્મણેભ્યાત્થ માધવ. યત્તેન હંસરૂપેણ બ્રહ્મણેભ્યાત્થ માધવ. પુરા કિલ મહાબાહો. પુરા એટલે પુરાતન કાળની અંદર હે મહાબાહુ, હે પ્રભુ, હે માધવ. આ ત્રણ સંબોધન એક જ શ્લોકમાં છે. મહાબાહુ, પ્રભુ અને માધવ. મહાબાહુ કોને કહેવાય? જેના બાહુ વિશાળ છે અને દીર્ઘ અને વિશાળ બાહુ ધરાવનાર હોય એને મહાબાહુ કહેવાય. આગળ કહ્યું તે પ્રમાણે આ બાહુ જે શું છે? કર્મ કરે. પછી બીજું કહેવામાં આવ્યું પ્રભુ. પ્રભુ કોને કહેવાય? જેનામાં સામર્થ્ય છે, જેનામાં કર્મ કરવાનું સામર્થ્ય છે, જે સામર્થ્ય કે શક્તિ ધરાવનારા છે. અને માધવ, માધવ એટલે જે માયાના પતિ છે, અથવા તો મા એટલે કે પ્રમા એટલે કે જ્ઞાન, એના જે પતિ છે એટલે કે જ્ઞાન સ્વરૂપ છે. એટલે આમ આ પ્રકારના ત્રણ સંબોધનથી ભગવાનમાં આ ત્રણ પ્રકારની શક્તિ છે કહેવામાં આવ્યું. મહાબાહુ એ સંબોધનથી ક્રિયાશક્તિ કહેવામાં આવી. પછી માધવ એ શબ્દથી જ્ઞાન શક્તિ કહેવામાં આવી. પ્રભુ એ શબ્દથી સામર્થ્ય કહેવામાં આવ્યું. એટલે સામર્થ્ય હોવું જોઈએ, જ્ઞાન હોવું જોઈએ અને ક્રિયા પણ હોવી જોઈએ. ધર્મનું આચરણ કરવા માટે પહેલા આપણામાં જ્ઞાન હોવું જોઈએ કે ધર્મ કોને કહેવાય, એ વિવેક હોવો જોઈએ. પછી એ ધર્મનું આચરણ કરવાનું સામર્થ્ય હોવું જોઈએ. કારણ કે સામર્થ્ય એટલે આપણામાં એ પ્રકારની શક્તિ હોવી જોઈએ. ઘણી વાર તો ધર્મનું આચરણ કરવા માટે આપણે ધન સંપત્તિ પણ હોવા જોઈએ કે બીજી જે જરૂરિયાતો હોય એ સામર્થ્ય હોવું જોઈએ. જ્ઞાન હોવું જોઈએ, ધર્મ કેમ આચરણ કરવું વગેરેનું જ્ઞાન હોવું જોઈએ.
અને ત્રીજું બધું હોય પણ આચરણ ના કરો તો એટલે એનું આચરણ હોવું જોઈએ, કર્મ હોવું જોઈએ. આ પ્રકારે શ્રેષ્ઠ ધર્મનું આચરણ કરનાર તો ભગવાન જ છે, કારણ કે ભગવાનનું જ્ઞાન પણ છે, સામર્થ્ય પણ છે, અને ભગવાન કરે છે, બેસી નથી રહેતા. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાન વાપ્તા વાપ્તવ્યમ વર્ત એવ છે કર્મણી. હે પાર્થ, આ ત્રણેય લોકમાં એવું કશું જ નથી જે મેં પ્રાપ્ત ન કર્યું હોય, છતાં પણ એટલે કે ટૂંકમાં હવે મારે કોઈ પ્રયોજન રહ્યું નથી, છતાં પણ હંમેશા હું કર્મ પ્રવૃત્ત છું. એટલે ભગવાન તો હંમેશા ક્રિયાશીલ છે, કર્મ કરનારા છે. એટલે મહાબાહુ અને પાછા માધવ અથવા માધવ માયા નાશક એવો પણ કરવામાં આવ્યો, માયાનો નાશ કરનારા. પુરા અખિલ મહાબાહો ધર્મમ પરમકમ પ્રભો. આ પરમકમ, પરમ અને ક બે બનીને પરમક શબ્દ થયો. એટલે કે પરમકમ પરમશ્ચાસૌ કશ્ચૈદી. પરમ એટલે શું? સર્વોત્કૃષ્ટ. અને ક એટલે સુખ. આ ક શબ્દ આપણી જે બધી બારાખડી છે ને, એમાં જેટલા બધા અક્ષરો છે દરેક અક્ષરનો અર્થ થાય છે. ક ખ ગ દરેકનો અર્થ, તમે શબ્દકોશમાં જુઓ તો દરેકનો અર્થ મળે. અંકમ બ્રહ્મ, ખમ બ્રહ્મ. આ ક એટલે બ્રહ્મ, ક એટલે આનંદ, પરેણ નાકમ, ક એટલે સુખ, અક એટલે દુઃખ, નાકમ એટલે જે દુઃખથી પર છે વગેરે વગેરે. પણ ક નો અર્થ થાય છે સુખમ. એટલે પરમકમ. આમ તો ક પ્રત્યે નિંદાના અર્થમાં લગાડાતો હોય છે. શારીરક, આ શરીર કેવું હોય છે તો કે આ નિંદનીય હોવાને કારણે ક પ્રત્યે લાગતો હોય છે. બાલક વગેરે. આ બાળ તો ખરો પણ જોડે ક નાનકડો હોય. પણ અહીંયા ક એટલા માટે પરમક એવો અર્થ ના કરીએ એટલા માટે શ્રીધર સ્વામી અર્થ આપે છે. કોઈ પરમક નો અર્થ પરમથી ઉતરતો એવું ના કરે એટલા માટે પરમશ્ચાસુ કશ્ચ, જે પરમ પણ છે અને ક પણ છે. પરમ એટલે સર્વોત્કૃષ્ટ છે, અને ક એટલે કે સુખ સ્વરૂપ છે. જે સર્વોત્કૃષ્ટ છે અને સુખ સ્વરૂપ છે એવો ધર્મ. પરમકમ ધર્મમ હમ સ્વરૂપેણ બ્રહ્મણે અભ્યાત્થ માધવ. હે માધવ, આપે આગળ આવી ગઈ હંસ ગીતા આવી ગઈ. એ ક્યાં છે? જો 136 પાનું ખોલો આ ચોપડીમાં, એમાં ભગવાન ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, આ મારા જે શિષ્યો છે સનકાદિ ઋષિઓએ એ આ બધા ધર્મ સાધન યોગનો ઉપદેશ બધાને કરેલો. એટલે ઉદ્ધવ પૂછે કે ભગવાન, આવડી આપના શિષ્યો સનકાદિ ક્યાંથી થયા અને એમને આ યોગનો ઉપદેશ ક્યાંથી પ્રાપ્ત થયો? ત્યારે ભગવાન પછી એક આગળની આખ્યાયિકા કહે છે કે કયા સંજોગોમાં પોતે ધર્મનો ઉપદેશ કર્યો અને સનકાદિ ઋષિઓએ પ્રાપ્ત કર્યો. કે એક વખત આ સનકાદિ ઋષિઓ તો જે છે એ બ્રહ્માજીના માનસ પુત્રો છે. એકવાર આ સનકાદિ ઋષિઓએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો, યોગના એક સૂક્ષ્મ તત્વનો પ્રશ્ન કર્યો કે ભગવાન, આપણા મનની વૃત્તિ છે એ વિષયાકાર થઈ જતી હોય છે, તેથી આ વૃત્તિ વિષયમાં જાય અને વિષયો જે છે એ પાછા મનમાં આવે. મનમાં રાગ દ્વેષોના કારણે વિષયો મનમાં આવે અને મન વિષયાકાર બનીને વિષયમાં જતું રહે. આ રીતે આપણું મન અને વિષય બંને ભાઈ એકમેક થઈ ગયા છે, બેને જુદા કેમ કરવા? આવો પ્રશ્ન કર્યો. ચિત્તની વૃત્તિમાં વિષયો પ્રવિષ્ટ થાય છે અને ચિત્તની વૃત્તિ વિષયમાં પ્રવિષ્ટ થાય છે. આમ કરીને મારું ચિત્ત વૃત્તિ અને વિષયો એવા પરસ્પર મળી ગયેલા છે, તો બેને જુદા કેમ કરવા? આ પ્રકારનો પ્રશ્ન સનત કુમારે બ્રહ્માજીને પૂછ્યો. બ્રહ્માજી જો કે બિચારા આ સૃષ્ટિના કાર્યમાં થોડા વ્યસ્ત હતા, એટલે આ બધા પ્રકારના પ્રશ્નો માટે હજી આ પ્રકારના પ્રશ્નો ઉત્તર આપવા માંડે છે. જે પ્રકારની એક સ્વસ્થતા જોઈએ એ પ્રકારની બ્રહ્માજી વિચાર તો કર્યો, બાકી આ પ્રશ્નનું નિરાકરણ એમને જડ્યું નહીં. એ શું કર્યું? ભગવાન કહે છે કે બ્રહ્માજીએ મારું સ્મરણ કર્યું, ભક્તિભાવથી મારું ચિંતન કર્યું. જો બ્રહ્માજીએ ચિંતન કર્યું તરત ભગવાનને પ્રગટ થઈ ગયા. કયા રૂપમાં? હંસના રૂપમાં પ્રગટ થયા. હંસને આવતા જોઈને સનકાદિ ઋષિઓએ બ્રહ્માજીને આગળ કર્યા અને તરત હંસ પાસે આવ્યા અને પૂછ્યું, કો ભગવાન, આપ કોણ છો? અને ત્યાર પછી ભગવાને બહુ ટેકનિકલ બધા જવાબ આપે, પણ ટૂંકમાં ત્યાં હંસના રૂપની અંદર ભગવાને ઉપદેશ કર્યો. મૂળ ઉપદેશ તો એ છે કે આ વૃત્તિ અને વિષય બધું અનાત્મા છે, એને છોડો. એ બેને જુદા કરવાના બદલે આત્મા જેમનો સાક્ષી છે
એટલે એ બંનેને તમે અનાત્મા રૂપે જાણો તો ઉપાધિના ધર્મો છે અને આત્મા બંનેનો સાક્ષી છે. અને તેથી આત્મામાં તમે લોકો જોડાઈ જાઓ, આત્મામાં અહમભાવ ધારણ કરો એટલે આ બંને જેની બાદબાકી થઈ જાય. આ બેને જુદા કરવાને બદલે બંનેને છોડી દો. આ પ્રકારનો ઉપદેશ આપ્યો. અને છેલ્લે કહ્યું, ઉપદેશના અંતમાં લગભગ કહ્યું, 38મા શ્લોકમાં મયેતદુક્તમ વો વિપ્રા ગુહ્યમ યત સાંખ્ય યોગયો જાનીત માગતમ યજ્ઞમ યુષ્મદ ધર્મ વિવક્ષયા. તો સાંખ્ય અને યોગ બંનેનું જે ગોપનીય રહસ્ય છે એ સનકાદિ ઋષિઓ મેં તમને કહ્યું. હું યજ્ઞ છું, હું સ્વયં ભગવાન છું અને તમને લોકોને યુષ્મદ ધર્મ વિવક્ષયા તમારા ધર્મનો ઉપદેશ કરવાની ઈચ્છાથી હું તમારી સમક્ષ આવ્યો છું. એટલે આ ધર્મ શબ્દ ત્યાં વપરાયો. એના સંદર્ભમાં ઉદ્ધવ કહે છે કે ભગવાન આપે હંસના રૂપમાં પૂર્વે સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીનો ઉપદેશ કર્યો હતો. પુરા કિલ મહાબાહો ધર્મમ પરમકમ પ્રભો. હે પ્રભુ, સૃષ્ટિના પ્રારંભમાં આપે સર્વોત્કૃષ્ટ અને સુખ સ્વરૂપ જે ધર્મ છે એનો ઉપદેશ આપે બ્રહ્માજીને કર્યો હતો. કેવી રીતે? હંસ રૂપેણ. ભગવાન હંસ બનીને આવે એટલે એ ઉપદેશને હંસ ગીતા કહેવામાં આવે. હંસનું શું કરે? વિવેક કરે. હંસ નીર અને ક્ષીરનો વિવેક કરે. તે રીતે જે આત્માનાત્મ વિવેક કરે પણ હંસ કહેવામાં આવે કે પરમહંસ કહેવામાં આવે. આમ હંસ એટલા માટે ભગવાન બન્યા કે આત્માનાત્મ વિવેક શીખવાડવા માટે. પ્રશ્નો તો એવો હતો કે આ વૃત્તિ અને વિષયને જુદા કેમ કરવા? ભગવાને કહ્યું બંને અનાત્મા જ છે, માટે આત્માના જ્ઞાન અને આત્મા નિષ્ઠા દ્વારા તમે આ બંનેમાંથી મુક્ત થઈ જાઓ. એ રીતે આત્માનાત્મ વિવેક મુખ્યત્વે ભગવાને ત્યાં શીખ્યો. અવસ્થાત્રય વિવેક બધું એમાં આવી ગયો. અને તેથી એ ભગવાને હમ સ્વરૂપ ધારણ કર્યું હતું. બ્રહ્મણ અભ્યાર્થ કથિતવાન. તો ભગવાન હંસના રૂપમાં આપે બ્રહ્માજીને આ ધર્મનો ઉપદેશ કર્યો. જો કે એમાં આ ભક્તિ લક્ષણ ધર્મનો ઉપદેશ પ્રાપ્ત કરો અઘરો છે. હંસ ગીતા તમે જુઓ તેમાં ધર્મ એટલે કર્મ કોઈ ઉપદેશ નથી. ત્યાં તો વાસ્તવમાં જ્ઞાનનો જ ઉપદેશ છે. છતાં ધર્મ શબ્દનો પ્રયોગ ત્યાં થયો હતો. એટલે જાનીતમ આગતમ યજ્ઞમ યુષ્મદ ધર્મ વિવક્ષા. એમાં ધર્મ શબ્દ આવ્યો જે મને શ્લોક મેં વાંચ્યો એટલા મને કહ્યું કે આપણે ધર્મનો ઉપદેશ કરેલો છે. એમ પણ કહેવામાં આવ્યું કે અમારે બ્રહ્મણે અભ્યાસ થઈ હતી વિષ્ણુ ધર્મોત્તરે તથા ઉક્તત્વાદ. અહીં નહીં આગળ ટૂંકમાં અહીં એકાદશ સ્કંદમાં નહીં પણ વિષ્ણુ ધર્મોત્તર પુરાણ જે છે ને એની અંદર ભગવાન આપે પુરાતન કાળની અંદર બ્રહ્માજીને ધર્મનો ઉપદેશ કરેલો છે. ત્યાં બરોબર છે. ટૂંકમાં અહીં જો હંસના રૂપની અંદર પછી ભગવાન ઉપદેશ કર્યો છે વિષ્ણુ ધર્મોત્તર પુરાણની અંદર. અહીં જે ઉપદેશ કર્યો છે મુખ્યત્વે આત્માના વિવેકનો ઉપદેશ છે. પણ ત્યાં જે ઉપદેશ કર્યો એ આ ધર્મનો હોય. માધવ આમ કે જેવી રીતે અર્જુન કે હે કૃષ્ણ, તમે અહીંયા ઉદ્ધવ હે માધવ ઇતિ સ્વીયત્વમ બોધવ. આપણો છે ને માણસ એટલે કૃષ્ણ એટલે કે સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ છે શમસસી. આ મિત્ર નામ દઈને બોલાવે ને એટલે પોતાના પણ અંદર પ્રગટ કરે છે. માધવ એ પ્રકારના સંબોધનથી ભગવાન એ નામ દઈને સ્વીયત્વમ બોધયન. તો હું તો આપનો છું અને આપ મારા છો. દયામ ઉત્પાદયથી એમ કરીને ભગવાનમાં થોડી અનુકંપા જન્માવે છે. મહારાજ હું તો આપનો છું માટે આપે મારા આ પ્રશ્નનો ઉત્તર બરોબર આપવો જોઈએ, મારો સંશય દૂર કરવો જોઈએ વગેરે વગેરે. આગળ કહે છે ચોથા શ્લોકમાં સૈદાનીમ સુમહતા કાલેન મિત્રકર્ષણ. સુમહતા કાલેન મિત્રકર્ષણ ન પ્રાયો ભવિતા મર્ત્ય લોકે પ્રાગનુશાસિતઃ. ન પ્રાયો ભવિતા મર્ત્ય લોકે પ્રાગનુશાસિતઃ. અહીંયા ભગવાનને સૈદાનીમ સુમહતા કાલેન અમિત્રકર્ષણ એવું ભગવાને સંબોધન. અમિત્ર શત્રુ
કૃષ્ણ એટલે રિપુદમન, અરિંદમા એવું પણ નામ હોય છે. અરિંદમા એ નામ એકદમ પ્રખ્યાત થઈ ગયું કે પેલો ફૂટબોલ પ્લેયર હતો ને અરિંદમા, કલકત્તાની કઈ પેલી ટીમ છે ને, ગોવાની ટીમ. હા, મોહન બેગન નહીં, આ તો ગોવાની કોઈ ટીમ છે. એનીવે આ લોકો અહીંયા આવતા હતા એરોપ્લેનની અંદર ને એમણે કોઈક એર હોસ્ટેસ પર આક્રમણ કર્યું ને ફલાણું કર્યું ને એમાં આ પણ હીરો હતો. 3 જણા હતા ફૂટબોલના પ્લેયરો, બહુ જાણીતા હતા. એમાં અરિંદમ પણ હતો. મેં તો છાપા વાંચ્યું નામ ત્યારે. ભગવાનનું નામ છે અરિદમન કે રિપુદમન શત્રુ. પણ અરિંદમા નામ જે છે એ જૈનો બહુ કોમન હોય છે. કારણ કે આ જીન જેને વિજય પ્રાપ્ત કર્યો છે બધા પ્રકારના શત્રુઓ પર, આંતરિક શત્રુ વિજય પ્રાપ્ત કર્યો છે એને જીન કહેવાય. જૈન જેને જીત પ્રાપ્ત કરી છે, વિજય પ્રાપ્ત કર્યો છે. એટલે અરિંદમા જે શત્રુ પર શત્રુનું દમન કરનાર છે, પણ રાજા માટે એમ કહેવાય, પણ સાધક માટે જે આંતરિક શત્રુનું દમન કરનાર છે. ભગવાન તો અમિત્ર કરશે, બધા રીપોનું શમન કરનાર છે, શમન કરનાર છે, બધાનો નાશ કરનાર છે. પણ મુખ્યત્વે એ પ્રકારનું સંબોધન કરવાનો હેતુ એટલો જ છે કે આ ધર્મનું તો જ પાલન થાય જયારે આપણા આંતરિક શત્રુઓ જે છે એના પર વિજય પ્રાપ્ત થયો હોય. માટે ના બાહ્ય જ નહીં પરંતુ આંતરિક શત્રુઓ છે એના પર પણ એનું પણ દમન કરનાર છે ભગવાન. સ ઇદાનીમ સુમહતા કાલેન, ભગવાન આપે સૃષ્ટિના પ્રારંભમાં હંસના રૂપની અંદર બ્રહ્માજીના ધનો ઉપદેશ તો કર્યો હતો, તો હવે મારે ફરી કરવાની શું જરૂર કે મહતા કાલેન ખૂબ બધા આપે ભલે આગળનું અનુશાસન કર્યું હોય તો પણ મહતા કાલેન ખૂબ લાંબો સમય જતો રહ્યો. એટલા માટે સપ્રાય લુપ્ત, એટલે અત્યારે લુપ્ત થઈ ગયો છે. એટલા માટે જ ભગવાને કહ્યું ને ત્યાં આગળ પણ કે ઇમમ પરંપરા પ્રાપ્ત એવમ રાજર્ષયો વિદુ એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુ સકાલે હેમતા યોગો નષ્ટ પરંતપ. હે પરંતપ, હે અર્જુન, સૃષ્ટિના પ્રારંભમાં મેં હિરણ્ય ગર્ભનાનો ઉપદેશ કરેલો અને પરંપરા પ્રાપ્ત ઉપદેશ છે, પણ ખૂબ લાંબો સમય પસાર થવાના કારણે એ છેવટે ઉપદેશ નષ્ટપ્રાય થઈ ગયો. કારણ કે ભાઈ અધિકારી લોકો ના હોય ત્યારે પછી અનધિકારીને પ્રાપ્ત થઈને આ વસ્તુ ધીમે ધીમે નષ્ટ થઈ ગઈ. અહીંયા પણ એવું થયું છે. સુમહતા કાલે ને ખૂબ દીર્ઘકાળ પસાર થવાના કારણે ધીમે 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 આ સ્વભાવ જ છે. હંમેશા અધર્મ સ્વભાવ એવો જ છે કે વધ્યા જ કરે. તમે પ્રયત્ન ના કરો તો જેવી રીતે પેલી એન્ટ્રોપી વધ્યા જ કરે તેવી રીતે અધર્મ વધ્યા જ કરવાનો છે. એટલે મહતા કાલે ન પ્રાયો ભવિતા મર્ત્ય લોકે ઇદાન મર્ત્ય લોકે પ્રાય ન વર્તતે. મળે ભગવાન જે ધર્મનો આપણે ઉપદેશ કરેલો અત્યારે જોઈએ તો મર્ત્ય લોકની અંદર એ પ્રાપ્ત થતો નથી. અગ્રે તું નૈવ ભવિતા, અને જો આપ અત્યારે ઉપદેશ નહીં કરો તો ભવિષ્યમાં આવવાનો પણ નથી. કારણ કે અત્યારે એ ધર્મ જેનો આપણે ઉપદેશ કર્યો એ મર્ત્યલોકમાં જણાતો નથી, તો પછી શું થાય કે ભવિષ્યમાં આવે. અત્યારે આપ અહીં છો અને ધર્મ ઉપદેશ કરો તો જ ભવિષ્યમાં આવશે, નહીંતર એ ધર્મ ભવિષ્યમાં પણ ઉપલબ્ધ નહીં થાય. સધર્મ ન ભવિષ્યતિ તિરોહિતો ભવિષ્યતિ. ટૂંકમાં એ તિરોહિત થઈ જશે, નષ્ટ જ થઈ જશે. અહીંયા આગળ અમિત્ર કર્ષણનો એવો પણ અર્થ કર્યો કે અવિદ્યા નિવર્તક, કે આંતરિક શત્રુ નિવારણ કરનાર કે અવિદ્યાનું નિવારણ કરનાર. અત્ર ત્વમેવ સર્વજ્ઞ શિરોમણિત્વેન મામ મમ અવિદ્યામ નાશયિતુમ સમર્થ. ટૂંકમાં ભગવાન આપ જ સર્વજ્ઞ શિરોમણી છો, મારી અવિદ્યાનો નાશ કરવા આપ એક સમર્થ છો. માટે અમિત્ર કર્ષણ એટલે કે અવિદ્યા નિવર્તક, હે અવિદ્યાનું નિવારણ કરનાર ભગવાન આપે ધર્મનો ઉપદેશ કરવો જોઈએ. ભલે આપે આગળ કહી દીધો હોય, નહીં ભગવાન કે ને કહી તો ચૂક્યો છે એકવાર, જોઈ લે તો કઈ નહીં, એ ભલે કહી ચૂક્યા તો છતાં અત્યારે નષ્ટ થઈ ગયો છે, નષ્ટપ્રાય થઈ ગયો છે, અને ભવિષ્યમાં વળી પાછો એ કોઈ રીતે જાગૃત થયો મને જણાતું નથી. એટલે ટૂંકમાં ભગવાને કેમ આ ધર્મ ઉપદેશ કરવો જોઈએ એની ભૂમિકા અત્યારે ઉદ્ધવ રચી રહ્યા છે. બાકી ઉપદેશ કરેલો છે ભગવાન આગળ આ ગ્રંથોની તો પણ ભાગવતમાં તો કરેલો જ છે, તો ઉપરાંત બીજા ગ્રંથોમાં પણ સૃષ્ટિના પ્રારંભમાં કરેલો છે, છતાં અત્યારે કરવાની અહીંયા ઉદ્ધવ વિનંતી કરે છે. એનું મને કારણ આપે છે અને એ પ્રકારની ભૂમિકા રચે છે. ઓમ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः।